સુરેન્દ્રનગરમાં એકમાત્ર જગ્યા છે જ્યાં મગ પુલાવ મળતો હોય. બીજે ક્યાંય સુરેન્દ્રનગરમાં ઓપ્શન નથી અને તે પણ એકદમ નોમિનલ ચાર્જ ઉપર દશરથસિંહ પોતે એક્ટિવા ઉપર આવે છે. સવારે 2-3 કલાક અને સાંજે 2-3 કલાક માત્ર 20 રૂપિયાની અંદર એકદમ હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો ખવડાવે છે સુરેન્દ્રનગર વાસીઓને. તપેલું પૂરું થઈ જાય? હા, તપેલું પૂરું થઈ જાય મારે. બે ટાઈમ? હા મોટા. તો સારું કહેવાય. અને ઓમાં છે ને ઝાલાવાડમાં બધા હેલ્ધી ખાવા પીવાનું વધારે પસંદ કરે. આ તો હવે ધીરે ધીરે ફ્રેન્ચાઇઝી અમુક બહારની શરૂ થવા માંડી. બાકી બધા રોટલા શાક ને સાચો ખોરાક ખાવાવાળા છે અહીંયા. વિચાર કેવી રીતે આવ્યો? આ વિચારીમાં એવું હોય, અમે વેકેશન પડ્યું હતું ને તો વિદ્યાનગર ગયા હતા ત્યાં મગ પુલાવ ખાધો. મેં તો આપણે સુરેન્દ્રનગરમાં નથી તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીને હેલ્ધી તો ખરું ને એમ, એટલા માટે આપણે અહીંયા સ્ટાર્ટ કર્યું. રિસ્પોન્સ સારો, બધા પબ્લિકનો સપોર્ટ સારો છે. વાહ, સરસ સરસ. 20 રૂપિયામાં તમે વડાપાઉં ખાઓ એની જગ્યાએ આ ખાઓ તો તમને વધારે મજા આવશે. 100%. અને અહીંયા નાસ્તો કરવો હોય તો કરી શકાય. તેમજ આ ડબ્બા પાર્સલ સુવિધા પણ આપે છે. પાર્સલ પણ અમને ઘણા જાય છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે સુરેન્દ્રનગરમાં. મારી સાથે હરદીપભાઈ જોડાણા છે અને એક સરસ મજાની જગ્યાએ સુરેન્દ્રનગરમાં મને લઈને આવ્યા છે. પરફેક્ટ માહિતી આપણને એડ્રેસ સહિત બધી સાહેબ આપશે. સાહેબ, તમારા પેજનું નામ કહી દો પહેલાં. મારા પેજનું નામ છે સુરેન્દ્રનગર _હરદીપ સોલંકી. આપણે રેગ્યુલર સુરેન્દ્રનગરના જે લોકલ હોય એ બધી આપણે રીલ્સ બનાવતા હોય છે. અને પહેલાં તો આનંદભાઈ તમારું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં કે તમારો કિંમતી સમય કાઢીને પહેલાં આવ્યા. અત્યારે આપણે જે સ્ટ્રીટ ફૂડ કવર કરી જઈ રહ્યા છીએ. સુરેન્દ્રનગરમાં એકમાત્ર જગ્યા છે જ્યાં મગ પુલાવ મળતો હોય. બીજે ક્યાંય સુરેન્દ્રનગરમાં ઓપ્શન નથી અને તે પણ એકદમ નોમિનલ ચાર્જ ઉપર દશરથસિંહ પોતે એક્ટિવા ઉપર આવે છે. સવારે 2-3 કલાક અને સાંજે 2-3 કલાક માત્ર 20 રૂપિયાની અંદર એકદમ હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો ખવડાવે છે સુરેન્દ્રનગર વાસીઓ. વાહ વાહ. આ પરફેક્ટ લોકેશન શું છે? પરફેક્ટ લોકેશન આ બસ સ્ટેન્ડ છે અને સામે શિવ હોટલ છે. ગમે એને પૂછો, શિવ હોટલની સામે અને બસ સ્ટેન્ડની બાજુમાં પ્રાઇમ લોકેશન ઉપર જ આ ભાઈ ઊભા હોય છે. એટલે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ એમ કહેવાનું? સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં વોકિંગ ડિસ્ટન્સ છે, 2 મિનિટ ન થાય. ઓકે. સુરેન્દ્રનગર ટૂંકમાં કોઈ છે ને બસમાં આવતા હોય તો એ પણ આ મજા લઈ શકશે. હા, 100%. હવે આપણે ભાઈ યાર વાત કરી લઈ. તમારું નામ કયો તો? દશરથસિંહ પરમાર મારું નામ છે. દશરથસિંહ, આ કેટલા ટાઈમ પહેલા શરૂ કર્યું હતું? આ મારે વર્ષ ઉપર થયું મારે ચાલુ. કેવું છે રિસ્પોન્સ? રિસ્પોન્સ સારો છે પબ્લિકનો, વાંધો નથી આવતો. આ તપેલું પૂરું થઈ જાય? હા, તપેલું પૂરું થઈ જાય મારે. બે ટાઈમ? હા મોટા. તો સારું કહેવાય. અને ઓમાં છે ને ઝાલાવાડમાં બધા હેલ્ધી ખાવા પીવાનું વધારે પસંદ કરે. આ તો હવે ધીરે ધીરે ફ્રેન્ચાઇઝી અમુક બહારની શરૂ થવા માંડી. બાકી બધા રોટલા શાક ને સાચો ખોરાક ખાવાવાળા છે અહીંયા. એટલે આ વસ્તુ તો એક્સેપ્ટ કરે જ, કેમ કે મગ ને રાઈસ છે. હવે વિચાર કેવી રીતે આવ્યો? આ વિચારીમાં એવું હોય, અમે વેકેશન પડ્યું હતું ને તો વિદ્યાનગર ગયા હતા ત્યાં મગ પુલાવ ખાધો. મેં તો આપણે સુરેન્દ્રનગરમાં નથી તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીને હેલ્ધી તો ખરું ને એમ, એટલા માટે આપણે અહીંયા સ્ટાર્ટ કર્યું. રિસ્પોન્સ સારો, બધા પબ્લિકનો સપોર્ટ સારો છે. વાહ, સરસ સરસ. ભેગું આ શું છે? આ સિંગ ને બધું અલગથી ખાવા માટે અલગ જે ફ્લેવર જે ખાતો એ રીતના નાખી દઉં. સિંગ છે ને એ બધું અલગ અલગ. ઓકે. આપણી એક રેગ્યુલર પ્લેટ બનાવી દો. હાલો, બનાવી દઉં. આમાં આવશે દહીં આવશે. ઓકે, દહીં આવશે. હા, દહીં ને લસણની ચટણી આવશે, ઉપર કોથમરી આવશે ને ચાટ મસાલો આવશે. તો આનંદભાઈ, મગ પુલાવની ડીશ રેડી છે. ટેસ્ટ કરીને કહો કે ખરેખર અમે વખાણ કર્યા તેવો મગ પુલાવ છે કે નહીં. ઓકે, આપણે છે ને એક દહીં વિના ચાખીએ. ઓકે. ટેસ્ટ સારો છે. એક ફેરફાર છે ખાલી. બરોબર છે. એટલે આપણા ભાઈમાં નહીં, બરોબર છે. આણંદમાં ને આમાં ફેરફાર છે. હવે દહીં સાથે લઈ. દહીં સાથે એ પાછો ફેરફાર નથી લાગતો. બરોબર છે. આણંદમાં જે મગ પુલાવ મળે છે ને એમાં એમનો મસાલો બહુ છાંટ્યો હોય. બરોબર છે. ચટપટો. એનાથી આ ટૂંકમાં ફ્લેવર છે ને તમને થોડીક ચટપટો લાગે. બરોબર છે. પણ આ દહીં નાખ્યું એટલે થોડીક ખટાશ આવી ગઈ. ઉપરથી પાછો ભાઈ મસાલો છાંટ્યો છે. લસણની ચટણી છે. લસણની ચટણી છે ભાઈ. ઝાલાવાડમાં જે થોડું સ્પાઇસી તો લોકો ખાય. 100%. એટલે એક નંબર ટેસ્ટ લાગે છે. મેં છે ને 2 વર્ષ પહેલા છે ને ત્યાંના એક દરબાર મગ પુલાવનો વિડીયો બનાવ્યો હતો. બરોબર છે. અને એ ઇન્સ્ટામાં ને એમાં તો ગાજી ગયો હતો. મિલિયન્સ ઓફ વ્યૂઝ આવ્યા હતા એમાં. 100%. અને એ વસ્તુ ત્યાંથી આવી રીતના ટ્રેન્ડિંગમાં આવી કે એમ કહી શકાય કે ભાઈ વિદ્યાનગરથી જ આ ઓળખ બધા મળી. અને 100% હું એમ કહું કે દરેક ગામમાં આવી હેલ્ધી વસ્તુ મળવી જોઈએ. સ્ટ્રીટ ફૂડ જેને કહી શકાય, હેલ્ધી સ્ટ્રીટ ફૂડ. ખરેખર ભાઈ ખરેખર સરસ છો.
મસ્ત 20 રૂપિયામાં તમે વડાપાઉં ખાઓ એની જગ્યાએ આ ખાઓ તો તમને વધારે મજા આવશે. 100%. અને અહીંયા નાસ્તો કરવો હોય તો કરી શકાય, તેમજ આ ડબ્બા પાર્સલ સુવિધા પણ આપે છે. એમાં 40 રૂપિયા ડીશના ડબ્બાના હોય છે, પરંતુ એમાં ક્વોન્ટિટી આની ડબલ થઈ જાય છે, એટલે પાર્સલ પણ અમને ઘણા જાય છે. કોઈને પછી ઓર્ડર હોય કે કોઈને ફંક્શન કરવું હોય તો તેમાં પણ અમને ઘણા બધા ઓર્ડર્સ મળે છે. મારે છે ને આની પહેલાં શૂટ કરવાનું હતું ત્યારે ભાઈ થોડાક વહેલા વયા ગયા હતા. ટાઈમિંગમાં થોડુંક ફેરફાર રહેતો હોય છે ભાઈને, એટલે વહેલો માલ પૂરો થઈ જાય તો વહેલા વયા જાય. ફિક્સ છે, કારણ કે તપેલું ભરીને જ લાવે છે, વધારે લાવતા નથી. અને અહીંયા અત્યારે દબાણ હટાવો કામગીરી ચાલુ છે, એટલે લાઈવ બનાવી નથી શકતા, એટલે ઘરેથી બનાવીને જ લાવે છે ફ્રેશ બધું. એટલે નકર તો અહીંયા હોય તો તમને લાઈવ ગરમ મળે, નકર ત્યાં ઈ જે ઓલું છે ઈ ત્યાં લાઈવ જ બને. હા, અહીંયા શું લાઈવ બનતું એટલે તમને મસાલા બધા આમ તાજા લાગે. બરાબર. એટલે આ થોડોક પ્રોબ્લેમ જગ્યાનો છે એમને, એટલે પણ આ વસ્તુ ઈ સારી જ છે. 100%. પરફેક્ટ. અને 100% હું રિકમેન્ડ કરું છું કે જો તમે લોકો સુરેન્દ્રનગર બાજુ આવો અથવા સુરેન્દ્રનગરમાં હજી જે લોકોને આ જગ્યાએ આવવાનું બાકી હોય તો ડેફિનેટલી ટ્રાય કરવા જેવું છે. ખાસ કરીને જે દહીં નાખીને જે આપે છે ને એ ટ્રાય જ કરજો, મજા આવી જશે. 100%. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો, અને ઝાલાવાડથી જે કોઈ બી આપણા ભાઈ બહેનો વિડીયો જોવે છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યાએ કોણ કોણ આવેલા છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.